नमस्ते दोस्तों, इस चैनल की रचना आपको जागृत करने के लिए की गई है ताकि आपको रिकवरी एजेंट परेशान करे तो आप उन्हें आरबीआई गाइडलाइंस के हिसाब से हैंडल कर सको। आपको हमारा काम पसंद है तो प्लीज इस चैनल को सब्सक्राइब जरूर करें, इससे हमें एक वीडियोस बनाने की प्रेरणा मिलेगी। थैंक यू। हेलो હાજી અંકુરભાઈ વાત કરો છો સર? ફટાકપેનું પેમેન્ટ બાકી ચાલે છે સર. કોણ બોલો તમે બેન? ફટાકપે તરફથી વાત કરું છું સર. આ ગળું કેમ બેસી ગયું છે બેન? દવા લઈ આવો જાઓ. હા સર, તમે ફટાકપેના પેમેન્ટની વાત કરો ને સર. પણ આ તમારું ગળું બેસી ગયું છે બેન, તમે એટલું બધું નહીં બોલો, ઇન્ફેક્શન થઈ જશે ને તો લાંબુ થશે. તમે લોગ આઉટ કરો, આ રજા લઈને પેલા જાઓ, તમે દવા લઈ લો, ગરમ પાણીના કોગળા કરો મીઠું નાખીને. હા સર, એ તો મેં કરી લેવા અને કરીને જ આવી છું. તમે પેમેન્ટની વાત કરો સર. પેમેન્ટ કરાવ્યું સર? ચાલુ રાખો, એક મિનિટ કરાવું તમારું બધું. હલો. હા સર. હા હલો. હા સર. હા બોલો, શું હતું બેન? મીઠા વાળું પાણી હોય ને, ગરમ પાણી કરી એમાં થોડું મીઠું નાખવાનું, મીઠું એને કોગળા કરો. હા સર, એ તો મેં કરી લેવા સર. તમે પેમેન્ટ કરાવ્યું છે ને એની વાત કરો ને સર. અચ્છા અચ્છા, ના એ પેમેન્ટ તો નથી કરાવવાનું ફટાકપેનું. સર કેમ નથી કરાવવાનું? શું ઇશ્યુ આવે છે સર પેમેન્ટ કરાવવામાં? ફટાકથી મારી નોકરી વહી ગઈ, ફટાકથી ધંધો ખરાબ થઈ ગયો, ફટાકથી મને આવી ગયું શું કહેવાય મેડિકલ ઇમરજન્સી, તો ફટાક વાળાનું ફટાક કેવી રીતે કરું? હા તો સર, મેં તમને એમ નથી કહેતી ને સર કે તમે ક્લોઝ કરી દો સર. 1000-2000 જેટલું તો સર પેમેન્ટ કરાવો. અરે 1000-2000 માં તો બેન આખું એકાઉન્ટ તમારું ફટાકથી ક્લોઝ થઈ જશે. અમે સેટલમેન્ટ કરશું. સર આમાં સેટલમેન્ટ તો નહીં થઈ શકે સર. તો જવા દો બેન, આને ડિફોલ્ટ કરી નાખશું, કાંઈ નથી ભરવું. સર આમાં સેટલમેન્ટ નહીં થાય છે, તમને વેવર મળે. સેટલમેન્ટ તો સર તમને નહીં થઈ શકે સર. જવા દો, પૈસા જ નથી બેન. આને 12 મહિના પછી 1 વર્ષ પછી કરશું. સર તો લોન પણ કેમ લીધી હતી સર? એ પણ હમણાં નહીં લેવી જોઈતી હતી ને સર. બેન મેં લોન છે ને તમારી માટે લીધી છે, પૂછો કેમ? શું કામ લીધી સર? જો બેન, અમે લોન લઈએ, ડિફોલ્ટ કરીએ તો તમારી જેવાની દાળ રોટી ચાલે, બરાબર? અમે લોન નહીં લઈએ તો તમને કોણ નોકરીએ રાખશે કહો? આ મળીને નોકરી તમને અમારા વજેથી મળી છે, એટલે અમે તો તમારી માટે ભગવાન કહેવાઈએ. હા તો સર લોનનું પેમેન્ટ પણ કરાવી દો ને સર. હું નહીં કરું એમાં થોડી તમારી નોકરી વહી જશે. ઘણા છે ફટાક વાળાના, ફટાક કરો, ફટાક દઈને કોલ બધાને. હા તો સર એ તો અમે કરીએ જ છીએ સર. આ અમારું કામ છે કોલ કરવાનું, તો કોલ તો આવવાના જ છે ને સર. તો કરો ને, મેં ક્યાં ના પાડી. પેલા કોગળા કરી આવો ગરમ પાણી કરીને, જો તમારું ગળું બેસી ગયું છે. હા સર, મારા ગળાની ચિંતા તમે નહીં કરો સર. પેમેન્ટ કરાવવાની વાત કરો ને સર. મને ચિંતા તો થાય ને બેન તમારા ગળાની. યાર તમારું ગળું આખું બેસી ગયું, રાડું નાખીને જો તમારો ટાર્ગેટ પૂરો નથી થયો. 6 તારીખ થઈ ગઈ. યાર ગયા મહિને નહોતો થયો, ખબર ટીએલ કેટલું બોલતો હતો તમને? હા તો સર એ જ કહું છું ને સર, કમસે કમ હાફ પેમેન્ટ તો કરાવો સર. તમે પેમેન્ટ જ નથી કરાવતા સર. હા, પેમેન્ટ તો અમે એમ બી નથી કરવાના. આનું ફટાકપીનું 1 રૂપિયો નથી દેવાનો મેડમ. કેમ નથી કરવાના સર પેમેન્ટ 1 રૂપિયો પણ? મારી મરજી. સર કેમ તમારી મરજી? લોન તમારી મરજીથી લીધી તો સર? હા તો લોન મેં મારી મરજીથી જ લીધેલી ને બેન. હા તો સર હવે પેમેન્ટ પણ કરાવો. નથી કરવું મારે. કેમ સર, તમને શું ઇશ્યુ છે પેમેન્ટ કરાવવામાં? ઇન્ટેન્શન નથી મારું. હા તો સર લોન પણ નહીં લેવી જોઈતી હતી પણ ને તમને ખબર? મેં કીધું તો ખરું તમારી માટે લોન લીધેલી બેન. મેં લોન લીધી એટલે તમારી દાળ રોટી ચાલે છે ને. તો ક્યાંય આવજો તમારે હવે એર કન્ડિશન ઓફિસ, ખુરશી, ટેબલ મસ્ત તમે માંગો છો ને ભીખ, નકર તમારે મંદિર પાસે બેસવું પડે. સર લેંગ્વેજ સાચવીને વાત કરો સર. તમે મેં એવું નથી બોલી કે તમે ભીખ માંગો છો ને એ બધી વાત નથી કરી. લેંગ્વેજ મેડમ સાચવીને વાત ન કરવાની હોય, લેંગ્વેજ સંભાળીને વાત કરવાની હોય. તમે પેલા સમજો બેન, તમારું ગળું બેસી ગયું છે, ગરમ પાણી વાળા કોગળા કરો મીઠું નાખીને. સર એ મારી ચિંતા નહીં કરો સર, એ મેં કરી લેવા સર. પેમેન્ટ કરાવો. બેન તમે આટલા બધા હાઈપર કેમ થઈ જાવ છો? એક કસ્ટમરને હેન્ડલ નથી કરી શકતા બેન? તમે ડીઆરએ પાસ આઉટ છો? તમે ડીઆરએ કરેલું છે બેન કે નોન ડીઆરએ બેસી ગયા છો બેન? પેલા કોલસાની ખાણમાં કામ કરતા હતા બેન? જો ઉધરસ થઈ ગઈ છે બેન. જાઓ તમે ગરમ પાણીના કોગળા કરો, દવા લો ડોક્ટર પાસે જઈને. ટીએલ મેનેજર સુપરવાઇઝર તમારો એજન્સી ઓનર નહીં આવે દવાખાને કઈ થઈ ગયું તો?
સર મને ખબર છે ને. એ તો બીજી લાવીને બેહારી દેશે રોડ ઉપર હાલતી કોકને. બે જા ભાઈ, તું હાલે પકડ હેડસેટ. હા સર મને ખબર છે. તમને તમારી તબિયત ખરાબ છે એટલે હું તો સહાનુભૂતિ બતાવું છું બેન. તમારે જો તાવ, શરદી, ઉધરસ બધું થઈ ગયેલું છે, ત્યાં નીચે જઈને ડોલો 500 એક અડધી ટીકડી લઈ લેજો. આખી ટીકડી નહીં લેતા ને જઈમાં પછી લેજો, ભૂખ્યા પેટે નહીં લેતા. હા સર લઈ લેવા સર, પણ તમે પેમેન્ટ કરાવો સર. વિક્સેક્શન 500 તો બિલકુલ નહીં લેતા મેડમ. હા સર તમે દવાની ચિંતા નહીં કરો સર, એ મારી પ્રોબ્લેમ છે સર. તમે પેમેન્ટની વાત કરો સર. ના ના બેન, આ તો તમે હેરાન થાવ તો જો તમારે હવે આખો દિવસ, તમે અત્યારે 9:15 9:30 વાગે લોગિન કર્યું છે, તમે 6 વાગે લોગ આઉટ કરશો, આખો દિવસ તમારે બોલવાનું છે. કેવી રીતે બોલી શકશો તમે? મને એ નથી ખબર પડતી. હા સર તમે પેમેન્ટ કરાવો ને સર. એ તો બેન હવે તમારે ટીએલ ને લાઈન ઉપર લો, એને હું કહું કે આ બિચારીને ઘરે જવા દે ભાઈ, નકર માંડી પડી જાય ને તો તમે કોઈ નહીં આવો દવા કરાવવા. જો તમારા ટીએલ ને ક્યાં મરી ગયો ટીએલ? સર મને જવું હશે તમે જતી રહેવા સર, પણ તમે પેમેન્ટની વાત કરો સર. હાફ પેમેન્ટ પણ કરાવો. કીધું તો ખરું બેન, હાફ પેમેન્ટ શું, 1 રૂપિયો નથી દેવો ફટાક પેને સ્ટોર કંપનીને. લેવી જોઈતી હતી ને સર. અરે તમારી માટે લીધી કહું છું તો શું, મેં લોન લીધી, તમારી રોજી રોટી ચાલે છે બેન. કેમ ન સમજતા? હું તમારું કેટલું વિચાર કરું તમે એ તો સમજો. સર તમે નહીં લેતે ને તો પણ અમારી રોજીરોટી ચાલવાની તો બધા લોન નહીં લે ફટાક પેટી. તો ફટાક પે શું છે? આ ક્યાંથી આવી આ ફટાક છટાક? આવા નામ તો જો તમારી કંપનીનું ફટાક. શું આ ફટાક? આવું નામ હોય કાંઈ? સર તમે બોલો છો ને કે તમારા લઈને લોન લીધી સર. તમે લોન નહીં લેતી તો પણ ચાલશે ને સર. પેમેન્ટ તો તમે કરાવતા નથી સર. પણ આ ફટાક ફટાક છે હું બેન? આ ફટાક આવું કઈ નામ હોય તમારી કંપનીનું? કઈક નામ બીજું સારું હોય ને તો માણસને મને ટ્રાય કરવું. ના, ફટાક પે એટલે શું કહેવાય? ત્યાંથી હાલ્યા આવ્યા રોડ ઉપરથી. સર તમને નામથી પ્રોબ્લેમ હતી સર, તો લોન લેવા પહેલા વિચારવું જોઈતું હતું ને. એટલે વિચાર કરીને જ લોન લીધેલી બેન. તમારી જેવાની દાલ રોટી ચાલે બેન. કેમ ન સમજતા? જો ડાયલર ઉપર કેટલા બેઠા છો તમે? 50-60 છોકરા બેઠા છો અત્યારે નોન ડીઆરએ. બધાના ઘર ખર્ચા હાલે છે કે નહીં અમારા વજહથી? હા તો સર કઈ નહીં, એવું હોય તો તમારા એડ્રેસ પર વિઝિટ થઈ જશે સર. ઠીક અરે જલ્દી મોકલો. સાંભળો બેન, એને કહેજો જોકર માંથી 200 ગ્રામ ગાંઠિયા લઈ આવે ગરમ ગરમ, ને મરચા લેતો આવે. હું એને પૈસા આપું છું. મારે નીચે જતો જ તો જો હમણાં હું. કેટલી વારમાં આવશે બેન? વિઝિટ વાળો કેટલી વારમાં આવશે? આવી જશે સર વિઝિટ માટે. એને કહેજો 200 ગ્રામ ગાંઠિયા ને સમોસા લેતો આવે. સર તમે પણ લઈ આવી શકો છો ને તમે લઈ આવી. પણ આ તો તમારો માણસ આવતો હોય ઉપર